તો ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલનના આરંભ પહેલા કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે સરકાર સામે ખુલ્લી અપીલ કરી છે। કમોસમી માવઠાના કારણે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ વચ્ચે તેમણે સોશિયલ મીડિયામાં વિડીયો દ્વારા ખેડૂતો અને સરપંચોને સંદેશો પાઠવ્યો છે। પ્રતાપ દુધાતે સરકારની પ્રક્રિયા સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે ખેડૂતોને પોતાના ખેતરમાં જઈ એપ્લિકેશન મારફતે ક્રોપ વિંગ કરી લોકેશન સાથે ફોટા અપલોડ કરવા કહેવું એ સરકારનું અસંવેદનશીલ વલણ છે। પ્રતાપ દુધાતનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ખેડૂતોમાં ચર્ચાનો વિષય બન્યો છે। નમસ્કાર। ખેડૂતોને એપ્લિકેશનથી પોતાના ખેતરમાં ડ્રોપ પિન કરીને લોકેશન સાથે ફોટા પાડવાની સરકાર ગતકડા લાવી છે। સરકારને શરમ આવવી જોઈએ। હાલ વર્તમાન જ્યારે હું બોલી રહ્યો છું આજની તારીખે 1 તારીખે પણ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે। ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાતભરના ખેડૂતોને સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતર જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો। સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે। ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો। જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો, જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ, જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો, ડેહરી મૂંગી સરકાર જાગવાની નથી। તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં 3 તારીખથી આંદોલન જે ચાલુ થાય છે, મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય। ફરી વખત સરપંચોને વિનંતી કરું છું કે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી અને સરકારને અને તલાટીઓ, વિસ્તરણ અધિકારીઓ, કલેક્ટરો બધા જ ઠરાવ કરી સામૂહિક ઠરાવ સરકારને મોકલો અને સરકારને ફરીવાર અપીલ કરું છું કે કોઈ રાજકીય વાત નથી કરવી। એકવાર ખેડૂતના દેવા માફ કરો, હું તમને આવકારવા અને સત્કાર કરવા આવીશ।